તો સરકારી કચેરીમાં બીજા શનિવારની રજા કેન્સલ કરવામાં આવી છે। 11 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી આ રજા કેન્સલ કરવામાં આવી। ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરી ખુલ્લી રહેશે અને ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે। તો બીજા શનિવારની રજાઓ જે મળતી હતી તે આ વખતે રદ કરવામાં આવી છે, કારણ કે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરી ખુલ્લી રહેવાની છે અને ઉમેદવારી પત્રો એ દિવસે પણ સ્વીકારવામાં આવશે। તો વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થતા જ ભાજપમાં ભડકો। જિલ્લા પંચાયતની પોર બેઠક પર અંકિતા પરમારનું નામ જાહેર। અંકિતા પરમાર સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે। આ બેઠક પરથી ટિકિટ માંગનાર નયનાબેન પરમાર અપક્ષ ઉમેદવારી નોંધાવશે। નયનાબેનના પતિ રાજેશ પરમારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે। 11 એપ્રિલે નયનાબેન પરમાર ઉમેદવારી પત્ર ભરશે। તો વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થતા જ હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે। પોર બેઠક કે જ્યાં અંકિતા પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હાલ વિરોધ થઈ રહ્યો છે, કારણ કે તેમની સામે નયનાબેન પરમાર ઉમેદવારી પત્ર ભર્યું હતું। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે। હાર્દિક, પોર બેઠક રસપ્રદ બની રહી છે। અંકિતા પરમારનું નામ જાહેર થયું, નયનાબેન હવે અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચાઓ। બિલકુલ જો ભાજપને જેનો ડર હતો એ થયું, કારણ કે છેક સુધી એવી ચર્ચા ચાલતી હતી કે જેવા નામો જાહેર થશે તરત જ ભાજપમાં ભડકો થશે અને એવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને યુવા મોરચાના ઉપાધ્યક્ષ અંકિતા પરમાર જે છે તેને પોર બેઠક પરથી ટિકિટ જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી છે। એના કારણે ભારે નારાજગી છે જે જોવા મળી રહી છે અને ભાજપમાં ભડકો થયો હોય ત્યાં પ્રકારની સ્થિતિ છે। આ બેઠક પરથી જો વાત કરવામાં આવે તો નયનાબેન પરમાર છે, તેમના દ્વારા ટિકિટ જે છે તે માંગવામાં આવી હતી। નયનાબેનની વાત કરવામાં આવે તો પોતે શિક્ષિત મહિલા જે છે અને તેમજ જે રાજકીય બેકગ્રાઉન્ડ જે છે તેમનું છે, એટલે કે રાજકારણનો પૂરતો અનુભવ જે હોવો જોઈએ એક ઉમેદવારને, તે પૂરતો અનુભવ છે, પરંતુ છેક સુધી પાર્ટી આશ્વાસન આપ્યું, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પણ તેમની વાત માનવાનું ના આવી અને એમની ટિકિટ મળી। એના કારણે અત્યારે તેમને અપક્ષમાંથી ઉમેદવારી નોંધવાનો જે છે તે નિર્ણય લીધો છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જેથી સંવાદદાતાએ જણાવ્યું કે નયનાબેન પરમાર કે જેઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સક્રિય કાર્ય કરતા રહ્યા છે, પરંતુ તેમણે ટિકિટ માંગી, તેમને ટિકિટ ન મળતા હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવા પ્રકારની જાહેરાત તેમના પતિએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે। આ તરફ પોર બેઠક પર અંકિતા પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હાલ મારી સાથે જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે અંકિતાબેન પરમાર તે જોડાયા છે। અંકિતાબેન, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। થેન્ક યુ। પહેલા તો આપની શુભકામનાઓ, આપને ઉમેદવારી માટે આપનું નામ જાહેર થયું છે તે બદલ ખૂબ ખૂબ આભાર બેન તમારો। અને અઘરો સવાલ એ કે આપનું નામ તો જાહેર થયું છે, પરંતુ હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અમે તો વર્ષોથી પાર્ટીમાં કામ કરતા આવ્યા છે અને આગળ પણ પાર્ટીમાં કામ કરતા રહીશું અને લોકો વચ્ચે રહીને કામ કર્યું છે અને આગળ પણ લોકોના વિશ્વાસથી જ અમે આગળ વધ્યા છે અને લોકો જ અમને જીતાડીને લાવશે। જી, પરંતુ જે રીતે હાલ વિરોધ થઈ રહ્યો છે તો તેને ટેકલ કઈ રીતે કરવાના છો? વિરોધ થઈ રહ્યો છે એ માણસો પણ આપણા જ છે અને એ પણ કંઈક મૂંઝવણમાં છે અને એ પણ થોડા 2 દિવસમાં સમજી જશે એવો અમને પૂરેપૂરી ખાતરી છે। એટલે વિરોધનો કોઈ પ્રશ્ન આવતો નથી, બધા આપણા પાર્ટીના જ માણસો છે। બિલકુલ। અને અંકિતાબેન, આ ચૂંટણી જીતવા માટેની કેવા પ્રકારની તૈયારીઓ, કયા કયા મુદ્દાઓ લઈને જવાના છો? હું તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની ફરજ બજાવી ચૂકી છું, એટલે મને ખાતરી છે કે હું લોકો વચ્ચે રહીને જ અત્યાર સુધીમાં કામ કર્યું છે અને આજે પણ લોકોના સાથ સહકાર સાથે પણ આગળ વધતી રહી છું અને જે રીતે હું તાલુકામાં કામ કર્યું છે એ જ લગ્નથી અને એ જ વિશ્વાસથી હું આગળ જિલ્લામાં પણ વધુ સારી રીતે કામ કરવા તત્પર છું। જી, આપના મતે આ વખતે કયા મુદ્દાઓ પર વધારે આપ ધ્યાન આપવાના છો? કયા મુદ્દાઓથી લોકોનું ધ્યાન આકર્ષિત થશે? આ વખતે મેઇન મહિલા સશક્તિકરણ છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવે। આપણા મોદીજીનું પણ વિઝન છે કે મહિલાઓને આગળ વધારવી જોઈએ, તો મહિલાઓને પણ હું એ તાલુકામાં પણ અલગ અલગ ટ્રેનિંગ અપાવીને મહિલાઓને પગભર બનાવી છે। એ જ વિઝન સાથે હું જિલ્લામાં પણ વધુ મહિલાઓને જોડીને મહિલાઓ કઈ રીતે આગળ વધી શકે અને ઇન્ડિપેન્ડન્ટ બની શકે એ વિષય પર હું વધારે ફોકસ કરવા માંગુ છું। જી, આભાર અંકિતાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ। થેન્ક યુ।
તો હાલ જે રીતે ભાજપ તરફથી જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે અંકિતાબેન પરમાર, તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને નયનાબેન પરમાર કે જેઓ હવે અપક્ષ ઉમેદવારી નોંધાવશે, જે વિરોધના સૂરો ઉઠી રહ્યા છે તે અંગે તેમણે જણાવ્યું કે તે પાર્ટીના જ સભ્ય છે, તેમને મનાવવામાં પણ આવી શકે છે. પરંતુ હાલ તો આ બેઠક ખૂબ જ રસપ્રદ બની છે. પોર બેઠક કે જ્યાં બે મહિલા ઉમેદવારો વચ્ચે જે જંગ જામશે, કેવા પ્રકારનું પરિણામ લઈને આવશે તે જોવું રહ્યું. પરંતુ હાલ ઘણા બધા મુદ્દાઓ છે પોર બેઠકો માટે પણ જેના પર સ્થાનિકોનું ધ્યાન છે. કોણ સ્થાનિકોનું ધ્યાન ખેંચી શકે છે, કોના પર સ્થાનિકો વિશ્વાસ મૂકશે તે જોવું રહ્યું. પરંતુ હાલ તો પોર બેઠક એ ખૂબ જ રસપ્રદ બની છે અને હાલ જે રીતે નામોની યાદી એક બાદ એક ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી રહી છે, ઘણી એવી બેઠકો છે કે જ્યાં આ રીતે વિરોધના સૂર ઉઠી રહ્યા છે, જ્યાં ભડકો થઈ રહ્યો છે. તેવી જ એક બેઠક પોર બેઠક કે જ્યાં અંકિતા પરમારનું નામ જાહેર થતા નયનાબેન પરમાર નારાજ થયા છે અને હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવું તેમના પતિ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવ્યું છે. હવે આ બેઠક પર કેવા પ્રકારનું પરિણામ આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. નોંધે છે કે હાલ ઘણી બેઠકો એ ખૂબ જ ચર્ચામાં રહી છે. વડોદરાની જ ઘણી બેઠકો પર વિરોધના સૂર ઉઠી રહ્યા છે, ન કોંગ્રેસમાં, ન ફક્ત આમ આદમી પાર્ટીમાં, પરંતુ હવે ભાજપમાં પણ આ રીતે વિરોધના સૂર ઉઠતા કેવા પ્રકારની રાજકીય પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તે ખૂબ જ રસપ્રદ બન્યું છે. વડોદરાની ઘણી બેઠકો પર આ જ પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે, જ્યાં ટિકિટ ન મળતા કાર્યકર્તાઓ નારાજ થઈ રહ્યા છે. એક બાદ એક આ પ્રકારે નારાજગીના જ્યારે સમાચાર મળી રહ્યા છે. હવે મારી સાથે નયનાબેન પરમાર જોડાયા છે. નયનાબેન, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. હા નયનાબેન, જે અપક્ષ ઉમેદવારી આપ નોંધાવાના છો તેવા સમાચાર છે, સાચું છે? હા સાચું છે જી. કઈ રીતે હવે આ ચૂંટણીમાં તમે આગળ વધશો, કેવા પ્રકારની તૈયારી અને શા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવવી પડી આપે? એકચ્યુઅલી મેં બીજેપીમાં ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી, પણ મને ટિકિટ મળી નહીં. અંકિતાબેન પરમારને મળી છે. હવે અત્યાર સુધી પાર્ટીમાં મેં સારા એવા કામ કર્યા છે અને લોકોની સેવા કરી છે, તો મને આશા હતી કે મને આ ભાજપમાંથી ટિકિટ મળશે, મળી નથી, એટલે હવે હું અપક્ષમાંથી. પરંતુ નયનાબેન, એવું કેમ થયું? આટલા વર્ષોની તમારી મહેનત તેમ છતાં ટિકિટ ન મળી? હવે એ તો કઈ રાજકારણમાં કઈ શું થયું છે, મને લાગે પૈસાની કઈક રમત રહી છે. અંકિતાબેને કદાચ પૈસાની લેવડ દેવડ કરી હોય શકે એવી શંકા છે મને. જી, એમણે તો જીતનો પણ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, એમની સાથે પણ અમારી વાત થઈ. તેમણે કહ્યું કે ઉમેદવારી મને મળી છે તો હું જીતીને બતાવીશ, અને નયનાબેનને પણ કદાચ મનાવવાની કોશિશ કરી શકાય તેમ છે. મને લડવા માટે રાખી છે અને હું લડીશ હવે, કારણ કે મેં આટલા વર્ષો મારી મહેનત છે તો મારે આગળ વધવું છે ને લડવું છે બસ. લોકોનો વિશ્વાસ મેં જીત્યો છે તો મને આ મારી જીત થશે, લોકોની જીત થશે, મારા મતદારોની જીત થશે. બિલકુલ, આપને શુભકામનાઓ આગળ. અચ્છા નયનાબેન, એ પહેલા એક સવાલ એ પણ પૂછવો હતો કે કારણ કે હવે તમે અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છો, તો તેને લઈને કેવા પ્રકારની તૈયારીઓ? એ પહેલા શું પાર્ટી સાથે આપની કોઈ ચર્ચા નથી થઈ? ના, પાર્ટી સાથે અમારે કોઈ ચર્ચા નથી, પણ અમે અમારા આગેવાન, અમારા ગામ લોકો સાથે અને અમારા જે પણ મતદારો અમુક વિસ્તારમાં વાત કરી કે અમે લડવાના છે અને અમે અમારું પ્લાનિંગ કર્યું કે અમે જીતીશું. પણ નયનાબેન, આપે ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યો છે કે પૈસાની લેવડ દેવડ હોઈ શકે છે. આ તો ખૂબ જ ગંભીર આક્ષેપ થઈ શકે કહેવાય. ગંભીર એકચ્યુઅલી મેં એવું વિચાર્યું કે મારી મહેનત છે અને ભાજપમાંથી એવું કહે કે નવો ચહેરો લાવવાનો છે અને એકને જેને હોદ્દો મળ્યો છે અને બીજો હોદ્દો નથી આપવાનો, તો પછી એ લોકો પોતાના નિયમોનું ઉલ્લંઘન કેમ કર્યું? બિલકુલ, પોતે બનાવેલા નિયમોનો એ લોકોએ એટલે જે નિયમો એમને જાહેર કર્યા હતા એ નિયમોનું જ પાલન નથી કર્યું.